शुक्लकृष्णे गतीयेते शुक्लकृष्णे गतीयेते जगतः शाश्वते मते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः अन्यया वर्तते पुनः नैते श्रुति पार्थ जानन् नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन योगयुक्तो भवार्जुन। આપણે આના પહેલાના શ્લોકમાં બે ગતિ વિશે વાત કરેલી, ઉત્તરાયણ અને દક્ષિણાયન, બે માર્ગ વિશે વાત કરેલી. તો એમાં બંને કોની વાત થઈ છે? તો બંને સાધકોની વાત થઈ છે. એટલે એક કેટેગરી પછીની બંનેની વાત છે. એમાં ભાગ પાડવામાં આવ્યા હતા કે જે પહેલો પ્રકાર છે એ અગ્નિ જ્યોતિ અહ શુક્લ, એટલે અગ્નિથી જ્યોતિ, જ્યોતિથી દિવસ, દિવસથી પક્ષ, ઉત્તરોત્તર પ્રકાશનું ગતિનું વર્ણન કર્યું. બીજું કે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ એવું કીધું. એ અંધકાર, ઝાકળ, ધુવાળો એ વર્ણન કર્યું. બંનેની કેરેક્ટરિસ્ટિક્સ, બંને સાધકોનું વર્ણન કર્યું. હવે અહીંયા કહે છે કે આ બે જ ગતિ છે, આ બે જ માર્ગો છે. બરાબર? બંને આમ જોઈએ તો ઘણી વસ્તુ ભૌતિક જગતમાં પણ એ જ લાગુ પડે છે. એક છે તો સીધો સફળ થાય છે, બધું અનુકૂળ જ થતું જાય છે. એક છે તો એ પડે છે, ઊભો થાય છે, પડે છે, ઊભો થાય છે, પાછી કોઈક પ્રોબ્લેમ આવે છે, પાછો ઊભો થાય છે, તો એનો માર્ગ કઠિન થાય છે. સામે એનામાં કંઈક ગુણો આવી જાય છે, એને નથી ખબર. એનામાં એક શક્તિ ડેવલપ થઈ છે. આયુર્વેદ એવું કહે છે કે એકનું જીવન તમે જુઓ તો એ જન્મ છે ત્યાંથી લઈ અને મૃત્યુ સુધી બહુ ઓછા રોગો થશે, એને બહુ ઓછા રોગો થશે, જવલેત થશે. બરાબર? જીનેટિક સારું હોય, શરીરનું સંગઠન સારું હોય, બરાબર, તો સારું રહેશે. પણ કેટલાક એવા હશે કે એક રોગ મટશે ને બીજો થશે, દૂધતા જ વ્યાઈ જશે. ડાયાબિટીસ મટી ગઈ, બ્લડ પ્રેશર થઈ ગયું, એ ડિટેક્ટ થયું, ત્રીજું થઈ ગયું, લાગી ગયું, કંઈક બીજું, કંઈક ખબર જ નહોતી, કંઈક બીજું થયું. બંનેમાં શું ફરક રહેશે? બંનેમાં એકનું શરીર છે એ રોગ પ્રતિરોધક શક્તિ વધારતું જશે. એ 25 ગોળી ખાશે પણ એને એટેક કાંઈ નહીં કરી શકે, પાછો ઊભો થશે, બીજું થશે, પાછો ઊભો થશે, ત્રીજું થશે, પાછા ઊભો થશે. પણ જેને કોઈ રોગ જ નથી થયો, એને નાનો અમથો જો એટેક આવે ને તો એનાથી બચવું મુશ્કેલ પડી જાય. કંઈ જ ન થયું હોય ને એ બહુ ગંભીર બાબત. જે કંઈ નથી થયું, બિલકુલ સ્વસ્થ છે, લોકો કે કાંઈ નહોતું, બિલકુલ સ્વસ્થ, એ જ મોટું નેગેટિવ. લોકો કે કાંઈ નહોતું 70 વર્ષ સુધી, 60 વર્ષ સુધી, 50, એ જ નેગેટિવ હતું. એ કે કાંઈ નહોતું ને હવે ખતરો મોટો છે. કેમ? તો કે લડવાવાળું તંત્ર છે એ અભ્યસ્ત નથી, એ અભ્યસ્ત નથી. જેમ સૈનિકો છે એને તમે બેસાડી રાખો, યુદ્ધ જ ન થાય 20, 30, 40 વર્ષ સુધી, પછી અચાનક યુદ્ધ આવીને મોટી શક્યતા જે હારી જાય. કેમ કે અભ્યાસ નથી, શરીરના તંત્રને અભ્યાસ નથી, તો નાનો રોગ જીવલેણ બની શકે. કેમ કે ઓલું તંત્ર એમ સંઘર્ષ જેને આવે છે, જુઓ તમે
વેપારીને એટેક આવે, પણ નુકસાનીથી એટેક આવવાના દાખલા ઓછા થાય, કેમ કે નુકસાની દર વખતે હોય જ, 1 મહિનો ફાયદો હોય, નુકસાની હોય. પણ નોકરિયાતના પૈસા જાય બહુ દુઃખ થાય, કેમ કે એને ટેવ નથી, ઓને ટેવ પડી જાય છે દરરોજ નુકસાની થાય છે, પણ એ બહાર રહે છે, એ બહાર રહે છે, એકને અંદર સુધી વહી જાય છે. અને કોઈ પણ બાબત અંદર સુધી જાય ત્યાં તકલીફ છે, બહારની બહાર રહે તો વાંધો નથી. વ્યક્તિને ક્યાં તકલીફ પડે છે? ગીતાકાર શું કહે છે કે બહારની વાત બહાર રહેવા દો, તો અંદરની વાત અંદર જશે. તમે બહારની વાત અંદર ભર દેશો તો અંદરની વાત અંદર જ નહીં જાય. વેલ્યુ એડ કરવાની વાત છે એ અંદર જ આવી જોઈએ. આપણામાં વેલ્યુ એડ થતી નથી. વેલ્યુ શું કામ એડ નથી થતી? કેમ કે આપણે બહાર રાખવાની વાત અંદર કરીએ છીએ, અંદર ભરતા જઈએ છીએ. જે બહાર રાખવાની છે એને આપણે અંદર ભરી દઈએ છીએ, એટલે અંદર જવાની વાત અંદર જઈ જ નથી શકતી. એક મજૂરનું વિચારો, એનું જીવન કેવું છે? સવારે ઉઠે ત્યાંથી લઈને રાત સુધી મજૂરી કરે છે. શું ફરક પડે છે એના જીવનમાં? તો કે સવારે એના ખાતામાં 10,000 રૂપિયા હતા, ખાતામાં તો કદાચ ન હોય, અને પછી 10,000 ને હાથમાં 300 આવ્યા. એ 300 થી 400 રૂપિયાનો ફરક જ એના સવારથી રાત સુધીના જીવનમાં પડે છે. બાકી એના જીવનમાં સવારથી લઈ અને રાત સુધીનો કોઈ જ ફરક નથી. સવારે એની પાસે 400 રૂપિયા નહોતા કેશ, રાત્રે કોકે મજૂરી આપી દીધી, 400 વધી ગયા. એ તાવ આવ્યો હોત તો ન હોત એની પાસે. હવે કોકે એમને 800 રૂપિયા આપી દીધા એક દિવસનું, તો શું કરશે ઈ? તો કે સૂતો રહેશે બીજે દિવસે, કેમ કે ઉઠવાનું કારણ જ 400 રૂપિયા છે. આ એક મજૂરની વાત નથી, આ એક વ્યક્તિ છે એ મજૂરની વાત છે. એનાથી આગળ જાય તો એક બીજો મજૂર છે જેના ઉઠવાનું કારણ 400 નથી, 4,000 છે. એનાથી આગળ જઈ તો ત્રીજો મજૂર છે, એના ઉઠવાનું કારણ 4,000 નથી, 40,000 છે. એનાથી એક આગળ મજૂર છે, એ 4 લાખ વાળો છે બધા મજૂર જ, કેમ કે બધાના ઉઠવાનું કારણ એક જ છે. એ નથી તો ઉઠવાનું કઈ કારણ જ નથી, જીવનમાં બીજું કઈ લક્ષ્ય જ નથી. અને જો એ નથી તો મનુષ્ય જીવનની ઉપર બહુ મોટું જોખમ છે. જો એને બીજું કોઈ કારણ જ નથી ઉઠવાનું, જો એક મજૂરનું કારણ છે એ જ એનું કારણ છે ઉઠવાનું. એટલે જ મોટા ભાગના લોકો પૈસાથી બહાર, ભૌતિકતાથી બહાર નથી નીકળી શકતા. એનું કારણ એવું નથી કે એની પરિસ્થિતિ ખરાબ છે, એનું કારણ એવું છે કે એને વેલ્યુ એડિશન જીવનમાં કરેલું નથી. મારા જીવનમાં શું હોવું જોઈએ, આ એને કોઈ વ્રત જ નથી. એ વ્રત નથી એટલે જ ચલિત થાય છે, વ્રત નથી એટલે જે સત્કાર્ય નથી કરી શકતો, વ્રત નથી એટલે જ એનો ટાઈમ વેસ્ટ થાય છે, વ્રત નથી એટલે ક્યાં મારે સમય આપવો એ જ એનું ગણિત નથી. ટ્રેનનો ડબ્બો આપણને પહોંચાડે ત્યારે જો એન્જિન હારે જોડાયેલો અને એની શરત હોય કે એ ટ્રેનના એન્જિન હારે જ જોડાય, એ ક્યારેય સ્કૂટરની પાછળ તમને જોવા ન મળે. એનું નિશ્ચિત છે તો એ હજારો લોકોને પહોંચાડી શકે છે, કેમ કે એને લઈ જવા વાળું એન્જિન એટલું પ્રબળ હોય. કોમન મેનને શું હોય? કોમન મેનને આવું કાંઈ જ ન હોય. કોમન મેનને કોઈ નિષ્ઠા નથી, કોમન મેનને કોઈ કમિટમેન્ટ નથી, કોમન મેનના જીવનમાં કોઈ વ્રત નથી. એટલે કોમન મેન આ એરિયામાં આવતો નથી. એ 2 સાધકો છે કે જે આ દિવાલ પાર કરીને પેલી બાજુ જાય છે. એનામાં કઈ શક્તિ આવે છે? તો કે પેલી શક્તિ આવે છે સંઘર્ષો સામે લડવાની, ઓબ્જેક્શન હેન્ડલિંગ. એને ખબર છે કે આવું થવાનું, વિશ્વમાં આવું રહેવાનું, પત્ની ઉઠવાની, પાર્ટી ઉઠવાની, આ બધું જ થવાનું. આવી બધી વસ્તુ હાલવાની જ, પણ એના જીવનમાં એ શિસ્ત નિર્માણ કરે છે, વ્રત નિર્માણ કરે છે. આ બધાથી પાર થઈ એના જીવનને આકાર આપે છે. એવા 2 પ્રકારના સાધકો. એમાંથી પેલો એ સરળતાથી જાય છે, ઉત્તરોત્તર પ્રકાશ જ છે. જેમ જીવનમાં કેટલાક ગર્ભથી શ્રીમંત હોય અને મરે ત્યારે શ્રીમંત છે. એના જીવનમાં સુખ છે પણ સ્વાદ ભાગ્યે જ છે, કેમ કે એ કિંમત નહીં કરી શકે. એની પાસે ગુજરાતી ઇંગ્લિશ ભાષા આવડશે એને,
પણ સંવેદનાની ભાષા એને નહીં આવડે. વેદનાની પણ એક ભાષા હોય, સંવેદનાની ભાષા હોય. જેની જર્ની કઠિનાઈથી ગઈ ને એ વ્યક્તિ સામેવાળાની કઠિનાઈ સમજી શકે, એ સામેવાળાની વેદના સમજી શકે. આવી પરિસ્થિતિ હોય ત્યારે શું વિચારતો હોય. એવી જ રીતે સેમ જેને નોલેજની જર્ની કરી એને ખબર હોય કે નોલેજની જર્ની કેટલી કઠિન હોય, નોલેજની જર્નીમાં કેટલા આયામો હોય, કેવી તકલીફો હોય, એમાં કેવા પડાવો હોય, એને ખબર હોય. જેને કરેલી છે, ક્યારે નથી કરી એને કાંઈ ખબર ન હોય, એટલે એ કિંમત ન કરી શકે. એ વેલ્યુ એડિશનની કિંમત ન કરી શકે. કોઈ મારામાં વેલ્યુ એડ કરે એ હજારો લાખોમાંથી કોઈક એક કરી શકે. ભિખારીને લાખો લોકો જમાડી શકે, કોઈ પણ જમાડી શકે. સરકાર નક્કી કરે જમાડી દે હજારો લાખો લોકોને. ઝાડવા હજારો લાખો સરકાર વાવી શકે, કોઈ પણ વાવી શકે. તળાવ હજારો લાખો બનાવી દે. આવું બધાય બીજા કરી શકે, સરકારે કરી શકે, ટેન્ડર બાળ પડીને થઈ શકે. માણસ પાસેથી યંત્રની રીતે કામ લેવા માંડો તો પણ આ થઈ જાય. માણસનું નહીં, યંત્રની જગ્યાએ માણસ કામ કરવા માંડે, કે માણસની જગ્યાએ યંત્ર કામ કરવા માંડે, તો આ બધું શક્ય થાય. પણ એકના જીવનમાં વેલ્યુ એડિશન આમાંથી એક પણ ન કરી શકે. એકય ટેન્ડર એવું ન બહાર પડે કે 5 વ્યક્તિના જીવનમાં વેલ્યુ એડ કરી હતી. કોઈ કંપની એવો કોન્ટ્રાક્ટ લઈ ન શકે, કેમ કે એના માટે અલગ મેન્ટાલિટી, એના માટે વ્રત જોઈએ. એ કોણ કરે તો કે આ બીજા પ્રકારના સાધકો કરે. એ શું કરે તો કે એનું જીવન સંઘર્ષમય હોય, પણ એ સંઘર્ષમાં પણ પ્રગતિશીલ હોય, સંઘર્ષમાં પણ એ વિકાસ કરતા હોય. શું કામ તો કે ગિવિંગ મેન્ટાલિટી હોય, આપવાની મનોવૃત્તિ હોય, સહન કરવાની મનોવૃત્તિની ડેવલપ કરી હોય પોતાના જીવનમાં. કેમ કે એને ખબર છે કે હું સહન કરીશ તો જ મારો વિકાસ છે. સહન કરવું એ દુર્બળતાની નિશાની છે જ નહીં. બહુ મોટી સમજ જ્યારે વિકસિત થાય ને વ્યક્તિના જીવનમાં ત્યારે સહન કરી શકે. સામાન્ય કોમન મેનની વાત નથી. એટલે અહીંયા એક જર્ની ભગવદ્ ગીતા બતાવે છે. એ જર્ની છે કોમન મેન ટુ સાધક. કોમન મેનથી અનકોમન મેનની જર્ની કેવી હોય કે કોમન મેનના જીવનમાં કોઈ લક્ષ્ય ન હોય, કોઈ સંકલ્પ ન હોય, અને આપણે જીવ જોઈએ અત્યારે જ આપણે જોઈએ આજે બેઠા છીએ, પણ આપણે સંકલ્પ એવો ન લઈ શકીએ કે હું ગીતા વાંચીશ. લોકોનો એક પ્રશ્ન હતો, અત્યારે જ લઈ લઉં. એવું કહે છે કે મંગળવારના મેસેજ સોમવારે આવે તો કેવું? એક પ્રશ્ન આવ્યો તો વચ્ચે જ લઈ લઉં. રવિવારે રાખી શકાય, કદાચ આજ મંગળવારે આવતા મંગળવારનું રાખી શકાય, આખા વર્ષનું ટાઈમ ટેબલ મૂકી શકાય. પ્રશ્ન ક્યાં આવે? પ્રશ્ન એવું આવે કે ત્યાં અધીન થઈ જઈએ આપણે અહીંયા આવીએ તો જ ગીતા સાથે કનેક્ટ, અને અહીંયા ન હોય તો આપણે મંગળવારે ગમે તે કરીએ, એવું ન હોવું જોઈએ. તો તમારું નિમિત્ત થઈ ગયું. અહીંયા વ્યક્તિ નિમિત્ત થયો, વ્યક્તિને અધીન થઈ ગયું. વ્યક્તિને અધીન નથી. 2 રસ્તા છે. અહીંયા આવીને આપણે ગીતા વાંચવાની, અને અહીંયા ન આવીએ ત્યારે ઘરે જ ટાઈમ રાખવાનો, કહી દેવાનું 9:30 થી 10:30 ફિક્સ છે. હું માસીને ખોટું લાગે તો માસી દુકાનના સમયે મળવા આવે, નોકરીના સમયે મળવા આવે, તો આપણે કહીએ છીએ નોકરીનો ટાઈમ છે, દુકાનનો ટાઈમ છે, તો એને ખોટું નથી લાગતું. કેમ કે ના, દુકાન પહેલા, નોકરી પહેલા, ગીતા છેલ્લે. એટલે આપણું માઇન્ડ એને મહત્વ જ નથી આપતું. નક્કી નથી થતું અત્યારથી કે નહીં હું અહીંયા હોઈશ, હું એ જ કરીશ, એવું નક્કી નથી. તો લોકો એમ કે ફાવે તો જોશું, કથામાં તો કે પહોંચે તો જોશું. 9 વાગ્યાનો ટાઈમ છે તો કે પહોંચાય તો ભલે, નકર 9:30, 10, 11 જમવા ટાઈમે થોટક આવી જ જાય. વ્યક્તિને અધ્યાત્મનું જીવનમાં મહત્વ જ નથી, એટલે એના જીવનમાં વેલ્યુ એડ થાય એવું સ્ટ્રક્ચર જ નથી. ગીતા કહે છે કે તમારા જીવનમાં જ્યારે પ્રાયોરિટી બને ત્યારે સંકલ્પ આપોઆપ દ્રઢ થવા માંડે. ત્યારે તમારા જીવનનું કારણ એવું ન રહે જે કોમન મેનના જીવનનું ઉઠવાનું કારણ છે. એ પૈસા માટે ઉઠે છે, ને કોઈક ડબલ દઈ દે ઉઠવાનો જ નથી તે દિવસે. આપણા જીવનમાં એવું ન હોવું જોઈએ. આપણા જીવનનું કમિટમેન્ટ હોવું જોઈએ. એ શું કરે? એ મનની એક શક્તિને જાગૃત કરે, સંકલ્પ છે એ જાગૃત કરે. એટલે અમારે ત્યાં રવિવાર છોકરાઓ ગુરુકુલમાં ભણે, રવિવારે ફ્રીડમ ન હોય. શનિવાર સુધી ઉઠવાનું એટલે શું છે કે સ્કૂલ છે તો ઉઠવાનું, પછી વેકેશનમાં તો કે વેકેશનમાં હાલે, તો પછી સ્કૂલ પૂરી થઈ જાય પછી તો આખી જિંદગી હાલશે.
કેમ કે સ્કૂલે જવું છે તો વહેલું ઉઠવાનું છે. વહેલું ઉઠવાનો કોઈ ગુણ નથી, વહેલું ઉઠવાનું કોઈ કમિટમેન્ટ નથી, એનો બીજો કોઈ ફાયદો જ નથી સિવાય કે સ્કૂલ વાળા ટાઈમે રાખે. તો એના જીવનમાં ક્યારે પણ કમિટમેન્ટ નહીં આવે. જોજો તમે કોલેજના છોકરાઓ કેટલા ઉઠતા હશે 7 વાગે, સિવાય કે એની કોલેજ હોય નથી ઉઠતા. કેમ? તો કે વેલ્યુ એડિશનનું સ્ટ્રક્ચર નથી કર્યું. એટલે આજે 99% આઈએએસ અને આઈપીએસ અંડર ટેબલ ઓવર ટેબલ લે છે, આપણને ખબર છે બધાને. એક પણ કામ પૈસા દીધા વગર થતું નથી. રાષ્ટ્રની ગમે એટલી વાતો કરો, ચાણક્ય એવું કહે છે કે જ્યાં સુધી રાષ્ટ્રમાંથી ભ્રષ્ટાચાર ન જાય, વ્યક્તિ કમિટમેન્ટ વાળો ન થાય, મૂલ્યનિષ્ઠા વાળો ન થાય, ત્યાં સુધી દેશમાં કેટલી ટેકનોલોજી આવી જાય, કેટલું બધું બદલી જાય, કેટલા મશીનો, એનાથી કાંઈ થાય નહીં. કેમ કે અંતે વ્યક્તિનું મહત્વ વ્યક્તિની સાથે છે. આજે શિક્ષણ નથી આવું, શિક્ષણમાં સારા એન્જિનિયર તૈયાર થાય, સારા ડોક્ટર તૈયાર થાય, પણ સારા માનવ તૈયાર થાય છે. એવો મૂલ્યનિષ્ઠ માનવ થયો કે મારું જવાબદારી ભણાવવાની છે તો હું 5 કલાક ભણાવીશ. પછી મને કોઈ પૈસા આપે ન આપે એ નંબર 2 ની વાત છે. અત્યારે એવું કમિટમેન્ટ ખરું કે હું જે લઉં છું એની હું પૂરેપૂરી વેલ્યુ આપીશ, 100% વેલ્યુ આપીશ. આ ઉત્તમ મનુષ્યનું લક્ષણ છે કે જે હું ગ્રહણ કરું છું એની મારે 100% વેલ્યુ આપવાની છે. જે બી કંઈ લઉં છું, કર્મને આધારે જે પણ હું લઉં છું, કંઈ પણ હું સ્વીકારું છું, ત્યારે મારું પહેલું કમિટમેન્ટ એની 100% મારે વેલ્યુ આપવાની છે. મારો રોલ છે સાસુનો છે તો હું સારામાં સારી સાસુ બનીશ. હું વહુ છું, હું સારામાં સારી વહુ બનીશ. વહુના કયા ગુણ એ હું વાંચી લઈશ. એ કદાચ મારું મન સ્વીકાર નહીં કરે, કદાચ મને ગમશે નહીં, પણ એજ્યુકેશન પેલું શું શીખવે છે કે પેલી વિકાસની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે તમે ન ગમતું કરવા માટે તૈયાર કરો છો મનને. જ્યારે તમે ન ગમતું કરવા માટે તૈયાર કરી દો છો મનને, વારંવાર વારંવાર ન ગમતું કરવા માટે, ત્યારે તમારો વિકાસ છે. નથી ગમતું, સારું કામ નથી ગમવાનું, મન કમિટમેન્ટ નથી ગમવાનું, લોંગ ટર્મ માટેની કોઈ સાધના એને ગમવાની નથી. એટલે શોર્ટકટ બધા શોધે છે. ગીતા કહે છે કે કોઈ શોર્ટકટ નથી, નકર તો કૃષ્ણએ જ શોર્ટકટનો અર્જુનને બતાવ્યો હોત. જો કોઈ બતાવી શકતું હોત શોર્ટકટ અધ્યાત્મમાં, એવી રીતે કોઈનું દુઃખ દૂર થઈ જતું હોત, એવી રીતે કોઈનું કેન્સર મટી જતું હોત, કોકની ભભૂતિ નીકળી જતી હોત એનાથી, એવું તો કૃષ્ણએ રામે ન કર્યું હોત. એવું કેમ એને ન કર્યું? એને ખબર છે કે કોઈ મિસગાઈડ ન કર્યા. એ ભગવાન એટલે છે કે એક પણ વ્યક્તિને એને મિસગાઈડ નથી કર્યું. એને કીધું છે કે આ જ પ્રોસેસ છે, આવી જ રીતે જવું જોઈએ, 100% ફાયદો થશે, પણ આ પ્રોસેસથી, લોંગ ટર્મથી, સાધનાથી, શોર્ટકટ નથી. 1 દી સાધના કરીને ભગવાન પ્રસન્ન થઈ ગયા, પ્રકાશ દેખાઈ ગયો, 3 દી 6 દી બ્રહ્મ પ્રાપ્તિ થઈ ગઈ, 2 દી ઇંગ્લિશ આવડી ગયું, એવું કોઈ દી થાય. 3 દી યોગ કર્યા, લોકો કહે છે ને કે 3 મહિના ક્લાસ કર્યા અમે યોગાના, વજન ન ઉતર્યું, ક્યાંથી ઉતરે? કેમ કે યોગા પછી શું કર્યું? તો કે નહીં, પછી તો અમે પીઝા જોયા, ખાયા, બીજું બધું ખાધું, કેમ કે ગેરંટી હતી 3 મહિનામાં ઉતારી હતી. પણ ક્યારે ઉતારીએ કે કોઈ તમારા શરીરમાં આવીને કઈ પેટથી ખેંચી ન લે બધું. એ ત્યારે કરે કે જ્યારે એને એક સિસ્ટમ આપે. એ ત્યારે કરી શકે કે જ્યારે તમે એને ફોલો કરો. અત્યારે શું છે કે ક્યાંક ક્લાસ કરી દીધા એટલે એને એમ થાય છે કે મેં સોંપી દીધું એટલે 100% ત્યાંથી થઈ જશે. ઊનું થાય. એક સાધના છે, શરીરની પણ એક સાધના છે. શરીરને પણ તમારે એવું કેળવવું પડે તો થાય. એટલે અહીંયા એવું કીધું કે 2 ગતિ છે. શું કીધું? શુક્લ કૃષ્ણ ગતિ હેતે શાશ્વત જગતે શાશ્વતે મતે જગત, જગતની શાશ્વત ગતિ 2 છે, શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ. એક અનાવૃત્તિ એટલે કે એક થી ફરી પાછો સાધક નથી આવતો એવી એક લાઈન છે. બીજી જે અહીંયા શીખડાવવા વાળા લોકોની છે, જે કોમન મેનનો પ્રતિનિધિ છે, કોમન મેનનો ગુરુ છે, એ કોમન મેન ના રસ્તે કોમન મેન એની પાસેથી પ્રેરણા લઈ શકે એવો છે, એ બીજું છે. એ શું છે? તો કે અન્યયા વર્તતે પુનઃ આવે છે. તો કે એનું આવવું અને કોમન મેનનું આવવું બે સરખું? તો કે બે સરખું નહીં. એનું આવવું જેમ ઓલાનું ઉઠવું અને આનું ઉઠવું સરખું નથી, એમ આનું આવવું અને આનું આવવું સરખું નથી. શું કહે છે એમાં? કે આ ગતિની વાત અહીંયા શું કામ કરી?
તો એને કીધું કે આનાથી લાભ એ થાય છે કે નૈતે શ્રુતિ પાર્થ જાનન, આને જાણી લેશે તો યોગી મુહ્યતિ કશ્ચન, એને મોહ નહીં થાય. મોહ નહીં થાય. મોહ થાય છે શેનાથી? તો કે અને એમાં ખરાબ શું છે? બે પ્રશ્ન. આપણે જેને એક તો મોહ કહીએ છીએ અને લોકો એને પ્રશ્ન કરે છે કે એમાં ખરાબ શું? બરાબર ને? ગીતા છે એ જગતનું પણ આખું બતાવે છે સ્વરૂપ અને આપણું માઇન્ડનું પણ સ્વરૂપ બતાવે છે. બરાબર? એ એવું કે છે કે મોહ એક માઇન્ડસેટ છે. બરાબર? સપોઝ આપણે 3 શબ્દો સાંભળ્યા હશે, રાગ, દ્વેષ અને મોહ. બરાબર છે? તો એમાં શું છે કે એકચ્યુઅલી બધા જ લોકો સેપરેટ છે. વ્યક્તિ વ્યક્તિથી સેપરેટ છે, વ્યક્તિ સમાજથી સેપરેટ છે અને વ્યક્તિ વસ્તુથી સેપરેટ છે. સેપરેટ છે બધા જ. હવે સેપરેટ છે, એમાં એવી ફિલિંગ થાય છે કે આ હું જ છું. બરાબર છે? એ ફિલિંગ વ્યક્તિ શેનાથી કરી દે છે? તો કે સાથે રહી નહીં થાય ને એવું. એક વસ્તુની સાથે તમે લોંગ ટર્મ રહ્યો ને એટલે એમાં તમારી ફિલિંગ જોડાય છે. બરાબર? જેમ કે કોક એક જ ગાડી વાપરે પછી એને ઈ જ ફાવે, એના જેવી પછી બીજી ન ફાવે. વસ્તુ વાપરતા હોય તો એક જ સરખી, કેમ કે મન ટેવ પાડી દે. ને હમણાં તો એક પેપરમાં પણ આવ્યું હતું કે એક વ્યક્તિને અચાનક એટેક આવી, એટલું દુઃખ લાગ્યું. બાજુવાળાએ કીધું કેમ? તો કે ગાડી ગેરેજમાં મૂકેલી, હમણાં જ હતું 3-5-6 દિવસ પહેલા જ. તો એ ગાડી ભૂલમાં ઓલા લોકો કોકને રોડ ઉપર લઈ ગયા, કે ભૂલમાં દઈ દીધી કોકને આટો મારવા કે કઈ ચેક કરવા. તો એને પોતાની ગાડી અહીંયા જોઈ રોડ ઉપર, એમાં એને દુઃખ લાગી ગયું એટલું બધું. અને આ સત્ય તમે વાંચજો, ન્યૂઝ પણ એવા જોજો કે એનાથી આપણને પ્રેરણા મળે કે આ કદાચ થોડો ઘણો હું નથી ને, 100% તેનાથી હું સેપરેટ નથી, હું આવો 10% છે મારું, કેટલાકમાં આવું છે મારું, આ 100% પહોંચી ગયો એટલે એવું થયું. કેમ? તો કે જળની સાથે અટેચમેન્ટ વધ્યું. કેમ વધ્યું? તો કે ચેતનની સાથે ઓછું થયું. એને ક્યાંક તો છે જ, ક્યાંક લગાડવાનું છે, ક્યાંક અટેચમેન્ટ થવાનું છે. એ નક્કી જ નથી કરવાનું કે થાશે કે નહીં થાય, એવું એના હાથમાં જ નથી. એ ફિલિંગ છે. બરાબર છે? એ તો સહજ પ્રેરણા, ઇન્સ્ટિંક્ટ છે. હવે એને ઉપર લગાડવું કે નીચે, તો લોકો શું કરતા, પેલા એને પ્રેમ હતો કે ભાવ હતો કે તો યોગ્ય જગ્યાએ લગાડતા. યોગ્ય જગ્યાએ એ સમજવાળા લોકો હતા એટલે યોગ્ય રહી શકતા. એટલે શું થતું? ઇમોશન એક્સચેન્જ થતું. બરાબર? પેલાના કાળમાં બાળકો વધારે હતા, બટાઈ જતું હતું, 5 હોય, 4 હોય, 3 હોય. બરાબર? એવી રીતે એ થતું. અહીંયા ઓછા થઈ ગયા. બરાબર? પરદેશમાં છે જ નહીં એટલે કૂતરા રાખી દે. એ ક્યાંક ઇમોશન તો એક્સચેન્જ કરવા ને તો કૂતરા રાખે એના માટે, એને નવડાવે ને એને ખવડાવે, એટલે એને જીવદયા નથી થઈ ગઈ પાછી, કેમ કે ગરોડીને મારીને ખાઈ જાય. પછી જો જીવદયા હોય એવો એને કરુણાનો ભાવ નકર એમ લાગે કે ઓહો ઋષિ કરતા આગળ વધી ગયા, કેમ કે ઋષિ કૂતરાને રોટલો નાખે પણ એ તો બહાર નાખી આવે, પણ નવડાવવાનો છે. એને ખબર છે કે આનું નવડાવવું વ્યર્થ છે, માણસ નાઈ લે તો ઘણું છે, કૂતરાને કોઈ જરૂર નથી, એટલે એને ખબર છે. એટલે એ એવું નહીં કરે. એને જીવદયા છે, એની પ્રત્યે કરુણા છે, પણ એનો મતલબ એવો નથી કે પથારી એની ભેગો સૂઈ જશે. પણ ઓલા લોકો શું કરશે? એવું કરશે. કેમ? તો કે એની ઉપર કોઈ કરુણાની ભાવના વિકસિત નથી થઈ. પણ શું થયું છે કે ઇમોશન છે એ ડિલિવર કરવા એ નથી, કોઈ એવું ડિલિવર થાય એવું કોઈ જગ્યા નથી, એટલે ત્યાં ઉતારશે. એમ કેટલાક ટોયઝ ઉપર રાખશે. એમ મનુષ્ય ખોજતો જશે, સાયકોલોજીસ્ટો એને કહેતા જશે. અહીંયા શું કહે છે કે મોહ કે એ જેટલું અટેચમેન્ટ એવું લાગશે કે આ મારાથી, હું જ છું, વસ્તુ હું જ છું, વ્યક્તિ હું જ છું, આ હું જ છું, એવું જેટલું લાગશે એ ફિલિંગ હશે, એને શું કહેવાશે? મોહ. બરાબર છે? એ શું કહેવાશે? મોહ. પોતે ઇન્ડિવિજ્યુઅલ છે પણ એ એવું માનશે કે આ વસ્તુ એવું કેટલી બધી જગ્યાએ એ શું માનશે? એની ફિલિંગ નેગેટિવ રીતે. પોઝિટિવ રીતે હશે તો વાંધો નથી કઈ. નેગેટિવ રીતે એટલે કેવું કે એ આસક્ત,
બરાબર, પકડી લેવાની વૃત્તિ. રહેવાની વૃત્તિ અલગ વસ્તુ છે અને પકડી લેવાની વૃત્તિ અલગ વસ્તુ છે. પકડી લેવાની વૃત્તિમાં શું છે? પોઝેશન છે. અને સૌથી મોટો ઝઘડો કોઈ હોય આ વિશ્વમાં તો શેનો છે ખબર છે? પોઝેશનનો છે. બે દેશો શું કામ લડે છે? પોઝેશન માટે. કોઈ એક જગ્યા છે એના માટે બે છે દેશો, શું કામ લડે છે? પોઝેશન. એ તો વસ્તુ ત્યાં જ રહેવાની છે, પણ નહીં, એ ત્યાં જ છે, છતાંય ફરકોને બેયને પડે છે. કેમ? તો કે પોઝેશનનો પ્રશ્ન છે. સાસુ વહુનો ઝઘડામાં શું છે? પોઝેશન છે. એક કહે છે કે મને પૂછ્યા વગર આવું કેમ કરી દીધું, એક કહે છે કે હું શું કામ પૂછું. આ બેયમાં પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી. બધો જ ફરક કેમાં છે? મનસ્થિતિ છે. એ શેનું છે? તો કે પેલું, તો કે આ ફિલિંગ એટલે મોહ. હવે શું થશે કે એ ફિલિંગ જેટલી વસ્તુઓ સાથે હશે એ વસ્તુની સાથેની ફિલિંગ ઊભી કરશે, બીજી ફિલિંગ ઊભી કરશે. જેવી રીતે એક કંઈક થયું એ બીજો તરંગ ઊભો કર્યો. પાણીમાં પડે ને એક પથ્થર પડે, પહેલો તરંગ થાય, પછી એનાથી બીજો થાય, પછી ત્રીજો થાય, ઉત્તરોત્તર મોટા થાય. પહેલા એક હોય, પછી બે હોય, એક ફિલિંગ ઊભી કરશે. એ ફિલિંગને કહેવાશે રાગ. બરાબર છે? કે એને કંઈક દુઃખ થશે તો આને થશે, એને કોઈક તકલીફ પડશે તો આને પડશે. આને શું કહેવાય? આમ એકચ્યુઅલી ઈ અલગ છે, આ અલગ છે, અને આ એક પાર્ટ છે. તો એવી રીતે શું થશે? ત્યાં કંઈક તકલીફ થઈ, અહીંયા થશે. શું કામ થઈ? તો કે એની યારે જોડાણની ફિલિંગ છે. એટલે આને હજી સ્પષ્ટ કરીએ ઉદાહરણથી. આપણે જોઈએ કે કોઈ એક બસ જાય છે, સપોઝ રાજકોટથી આબુ, બરાબર? પછી આબુ એ બસ ગઈ અને અહીંયા લોકો એ એક્સિડન્ટ થયું, પડી ગઈ ખાડામાં. 50 લોકો હતા, 50 લોકો મરી ગયા, પેપરમાં આવી ગયું. બરોબર, બધું સાચું હતું. આ વાંચે છે દરરોજ દુકાને બેસીને, 50 જણા મરી ગયા. બરાબર, એને દુઃખ થશે? દુઃખ થશે નહીં, બહુ નહીં, થશે જ નહીં. એ ગમગીન બની જશે. દુઃખ નથી થયું. એ એવું એને સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે જેને પર્સોના, એને પર્સનાલિટી કહેવાય ને આપણે, કે ન હોય એવું બતાવું. એ શરીર એડજસ્ટ કરશે. જેવી રીતે આપણે શોક સભામાં જાય તો આપણે શોકવાળા હોય, પેલો પ્રશ્ન. આપણા મનમાં 7મા ખૂણે શોક હોય નહીં, કેમ કે પછી તરત ટિકિટ હોય પિક્ચરની, ત્યાં બતાવીએ નહીં. અને કદાચ ટ્રાય કરવી હોય તો કરો, ફ્રીમાં બાંટવાની. કોસ્મોની કે કોઈ પણની ટિકિટ બહાર ઊભું રહી જવાનું આગળ 2 કિલોમીટરે. શોક સભા પૂરી થાય, મરણ વખતે બને, પછીથી એમ કહેવાનું કે ત્યાં ફ્રીમાં મળે છે, 12 વાગ્યાનો શો છે. 90% લોકો લઈને જશે, કાલો મારા દીકરાને દઈ દઈશ. શોક હોય ને તો આવું થાય નહીં. એનો અર્થ શું છે? શોક નથી. શોક સભામાં કોઈ શોક હોતો નથી. હવે આ વસ્તુ શું છે કે બધાને ફોટા બતાવાય, એક્સરે નો બતાવે. વેદાંત છે કે તત્વજ્ઞાન છે એ એક્સરે કાઢે છે. કેમ કે સત્ય કોણ બતાવે? ફોટો તો એડિટ થાય, માનો રૂપાળો નો હોય રૂપાળો થઈ જાય, ચામડી ગોરી થઈ જાય, ફ્લેશ લાઇટ થાય. એક્સરે માં એવું કાંઈ ન થાય ને. એક્સરે એડિટેબલ નથી ને. એક્સરે તો જેવું હોય એવું જ બતાવશે ને, વચ્ચે કાંઈ આવશે જ નહીં, સીધો હાડકાનો જ રહેશે. એ રહી સીધા પહોંચશે બોન્સમાં ને તરત એ રિફ્લેક્ટ કરીને કહી દેશે કે અહીંયા તળ, અહીંયા. જોશે કોણ? તો કે જોશે બહુ ભણેલો હોય. બાકી તો કોમન મેનને કંઈ ખબર નહીં પડે. એ કાંઈ સ્ટેટસમાં મૂકશે નહીં, એ કાંઈ બધાને મોકલશે નહીં, બીજાને આલ્બમ એનો રાખશે નહીં કાંઈ. ઓલા ફોટાનો તો આલ્બમ બને, એક્સરે ના તો ન બને કાંઈ. એ પડ્યો હોય ક્યાંય, ખબર ન પડે ઊંધો છે કે સીધો છે. એ પણ એને ખબર ન પડે કે ઉલટો છે કે સીધો છે, કંઈક લખ્યું છે. તો આ વસ્તુ શું થાય છે કે સત્યનું દર્શન આ કરાવે છે. સાચું કોણ બતાવે છે? કે આ બતાવે. સમજી કોણ શકશે? તો કે એક MBBS ને એના આગળ. આ ફરક છે. એવી જ રીતે આપણી ફિલિંગનું પણ એક સાયન્સ છે, વિજ્ઞાન છે, જે ગીતા સમજાવે છે. એ શું કહે છે કે જેટલી ફિલિંગ્સ હશે, જેટલા વસ્તુઓ ઉપર, જેટલી જગ્યાએ ફેલાયેલી, એટલો રાગ. એ ફિલિંગનું શું નામ આપ્યું? રાગ. એ ત્યાં હશે તો ઇફેક્ટ અહીંયા કરશે. સપોઝ ત્યાં કોઈ મરી ગયું, આપણને અસર નહીં થઈ. શું કામ? તો કે એની સાથે કનેક્શન નહોતું મારું.
બરાબર. પણ એક વ્યક્તિ સાથે કનેક્શન છે, સપોઝ એને કંઈ થયું તો આપણને દુઃખ લાગશે. કેમ? તો કે એની સાથે ફિલિંગ જોડાયેલી છે. બરાબર. હવે ઉલટું લઈએ તો એ ફિલિંગને જે અસર કરે ઉલટી છે, સપોઝ વિપરીત છે, એ ફિલિંગનું નામ છે દ્વેષ. બરાબર છે. સપોઝ આ મારું કંઈ છે, હવે એને કોક નુકસાન કરે છે તો એની ઉપર એક ફિલિંગ આવશે, એને આપણે શું કહેશું? દ્વેષ. તો મોહને આધારે બે ફિલિંગ છે, રાગ અને દ્વેષ. આ સાયન્સ સમજશે પછી શું થશે? તો કે એક એ અધ્યાત્મના યાત્રાની શરૂઆત કરશે. કે એવો માઇન્ડસેટ એનો બનશે. માઇન્ડસેટ શું બનશે એનો? તો માઇન્ડસેટ એનું એવું બનશે કે જીવન છે એ માત્ર 40, 50, 60 વર્ષનું નથી. પેલું કામ સામાન્ય વ્યક્તિઓ શું સમજે છે? 40, 50, 60 વર્ષનું જીવન છે એટલું જ સમજે છે કે મારું જીવન આટલું જ છે, બર્થ અહીંયાથી અને પછીનું મારું જીવન. પેલું ઈ ભ્રાંતિ પેલી તૂટી જશે કે જન્મથી જીવન નથી, જન્મ પેલા પણ અનંતવાર છે. એટલે ગીતામાં શું કીધું છે કે અનંતવાર જન્મો થઈ ગયા છે. બરાબર છે. કેટલી વાર જન્મો થયા છે એ હું જાણું છું. બરાબર છે. તો જન્મ પહેલાનું જીવન છે. જન્મ પહેલાના જીવનનું માઇન્ડસેટ થઈ જાય, એ ફિક્સ થઈ જાય, એ એવું ક્લિયર થઈ જાય, એ નિશ્ચય થઈ જાય કે જન્મ પહેલા જીવન છે. બીજો નિશ્ચય આપોઆપ થઈ જાય, એ કયો? મરણ પછી પણ જીવન. જન્મથી સ્ટાર્ટ નથી. જો પેલી ફિલિંગ, જો પેલો દ્રઢ થઈ જાય, પેલું નોલેજ આવી જાય તો શું થાય? એ જાનન, એટલે કે એ જાણીને તો બીજું જીવન થઈ જાય. મરણ પછી પણ અવિરત જીવન છે. તો પછી શરૂઆત કરે એના વિશે વિચારવું કે જે આ જીવનના 60 વર્ષ, 65, 70, 80 વર્ષ સારા જાય એના માટે 25 વર્ષ ઇન્વેસ્ટ કરે છે. આ જીવનના 70, 80 વર્ષ જે સર્ટન નથી, 70, 80 વર્ષ જીવશે એવી કોઈ ગણિત નથી. ઉલટું જેટલી વધારે મહેનત કરશે વધારે મૃત્યુ. અત્યારે તો જીવન એવું છે. કેમ કે અત્યારે શું છે કે વ્યક્તિના જીવનનું સ્ટ્રક્ચર એવું બન્યું છે કે આપણે વધારે કામ કરવા આપણું મન બનેલું જ નથી. 6 કલાક આપણું મન સ્ટ્રેસ, મગજનું કામ સહન કરી શકે, એનાથી વધારે નહીં. બહુ તો 8 કલાક. એટલે આપણે ઋષિ મુનિઓએ શું ભાગ પાડ્યા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. તો કે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પાર્ટ દિવસમાં વિભાજિત કરી તો કે તો બી 4 પાર્ટ. બરાબર છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની જગ્યાએ નિદ્રા લઈ લ્યો. બરાબર. તો 6 કલાક ઊંઘ. બરાબર. પછી તો કે 6 કલાક અર્થ, 6 કલાક કામ અને 6 કલાક ધર્મ. તો 6 કલાક ઊંઘ બેસી જાય છે. હવે આપણી પૂરી એટલે નથી થતી કેમ કે આપણે વધારે થાકી જાય છે. અને કોઈ વધારે કામ કરીને થાકતા નથી, બિનજરૂરી કામ કરીને થાકે છે. મન ક્યારે થાકે છે કે જ્યારે એને નથી કામ કરવાના એવા એની પાસે વ્યક્તિ તણાઈને કરાવે છે. કોઈક એક નોકર રાખો અને એને કહો કે ભાઈ તારે ખાલી રસોઈ બનાવવાની. પછી તમે એને સામેણો પકડાવો કે વાળી નાખને જરાક. પછી કે તું આ પોસ્ટ કરી આવીને પછી શું કરશે? એ ભાગશે સીધું કે સેટ મારે તો હમણાં તાવ આવી ગયું છે, 2 દિવસ રજા જોઈ, 4 દિવસ. એમ કે એને એક કામ માટે રાખ્યું, 4, 5, 10 કામ કર્યું. થયું એવું? એવી રીતે શું થાય છે કે 6 કલાક 8 કલાકની બદલે વધારે મન ઉપર સ્ટ્રેસ આપે છે, વધારે ભૌતિક વિચારે છે, એટલે વધારે સ્ટ્રેસ આવે છે. તો એ લિમિટથી બહાર કામ કરે છે, એને નુકસાન કરશે. એટલે આઈડિયલ યોગ દર્શનકારે એવા ભાગ પાડ્યા છે કે 6 કલાક ઊંઘ, 6 કલાક અર્થ, 6 કલાક કામ એટલે વ્યવહાર. જેવી રીતે સ્નાન કરે છે, જેવી રીતે જમે છે, એ બધું કામમાં આવે. બરાબર. વ્યવહાર એ ચાહે પોતાના શરીર સાથેનો હોય અથવા બીજા સાથે, પોતાના બોડી સાથેનો હોય અથવા બીજા સાથેનો હોય, એ બધું કામમાં આવે. અને 6 કલાક ધર્મ એટલે વેલ્યુ એડિશન. દરરોજ વાંચવાનું. લોકો કે ટાઈમ નથી મળતો, એ વાત ખોટી છે, એ વાત બરાબર નથી.
કેમ કે ટાઈમ એને કાઢવાનો છે. ટાઈમ તો બધાને ભગવાન એક જ સરખો 24 કલાક જ આપે છે. એવું નથી કે સંત છે એને 48 કલાક મળે છે, કે બીજો છે સાવ નકામો તો એને નથી આપતા કે એને 2 કલાક જ છે, 2 કલાકમાં એનો દિવસ પૂરો. એવું નથી, બધાને સરખા 24 કલાક મળે છે. તો એમાં એવું કીધું કે સૌથી શું થશે, તો કે એવમ શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન, કે આ 2 ગતિ વિશે જાણે છે એટલે એ નક્કી થાય છે. જાનન શું થાય છે, ક્યારે એ મુહ્યતિ ન, ક્યારે મોહ નથી થતો, યોગી થાય ત્યારે. અહીંયા શું શબ્દ વાપર્યો છે, યોગી, એટલે કે યોગને જાણવા વાળો. 2-3 અર્થ થાય. યોગી એટલે યોગ પચાવી દીધો છે એવો, જેવી રીતે યાત્રી, બરાબર છે. તો હવે કોઈ માનો કે 4 ધામ યાત્રામાં જાય કે કાશી યાત્રામાં જાય, તો અહીંથી કોઈ નીકળે ત્યારે એને યાત્રી કહેવાય? કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, કે આ યાત્રામાં નીકળ્યા, યાત્રી છે, કહેવાય. અહીંથી હજી 12 જ નીકળ્યા છે રાજકોટમાં, તો પણ એ શું છે, યાત્રી છે. વારાણસી પહોંચવા જ આવ્યા છે, એ બી શું છે, યાત્રી છે. 2 વચ્ચેનો કેટલો ડિફરન્સ છે, પણ છે બંને યાત્રી. યોગી શબ્દ ગીતામાં આવે છે ને, એ ઘણા બધા કન્સેપ્ટમાં કહેવાયો છે. સંસ્કૃતમાં ઘણા બધા શબ્દો છે એ સમાનાર્થી છે અને કેટલાક બહુઅર્થી છે, બરાબર છે, કેટલાક બહુ આયામી છે. એટલે શું, તો કે એક જ શબ્દના ઘણા અર્થ થતા હોય, એક જ શબ્દના ઘણા અર્થ થતા હોય. જેવી રીતે યોગી, બરાબર. જેવી રીતે હિન્દીમાં પણ એવું કહેવાય છે કે હરી ગરજા, હરી બરસા, હરી નિકલા બહાર, હરી ને હરી કો દેખા, હરી હરી મેં ગયા, હરી રહા ઉદાસ. એક હિન્દી કવિ છે, એક જોવે છે ચિત્ર, બરાબર, એ કવિતા બનાવે છે. તો એ કે છે આ ઘટના, ઓલા લોકો સમજી નથી શકતા કે આ શું કહે છે, બરાબર. એટલે એ એક્સપ્લેન કરે છે. એ શું કહે છે કે હરી ગરજા એટલે શું, કે હરી એટલે મેઘ, પેલો હરી એટલે મેઘ, એને હરી કહેવાય, બરાબર. વરસાદ બીજો એટલે કે વરસાદ એટલે પણ હરી, બરાબર. તો કે હરી બરસા, બરાબર. હવે એ આવ્યું તો શું થયું કે ભાઈ એક દેડકો છે એ ઠંડક થઈ એટલે બહાર આવ્યું, બરાબર છે. તો હરી બહાર નીકળો એટલે ત્યાં હરી એટલે દેડકો, બરાબર. હવે શું થયું, તો કે હરીને એ દેડકો બહાર આવ્યો, સાપ બેઠો હતો બહાર, તો એને જોઈ લીધું, બરાબર. એટલે સાપ આનંદિત થઈ ગયું કે ભાઈ ઓકે મારું આવી ગયું ખાણ. તો એ શું થયું, તો કે હરીને હરી કો દેખા, દેડકો જોઈ ગયો એને, બરાબર. તો શું કર્યું એને, કે હરી હરી મેં ગયા, એ હરી એટલે દર, એટલે એ દરમાં વયો ગયો દેડકો. તો હરી રહા ઉદાસ, એટલે જે સાપ હતો એ ઉદાસ થઈ ગયો. તો આ હરીથી જ બધા શબ્દ, એક જ હરી શબ્દના અર્થ મેઘ છે, વરસાદ છે, દેડકો છે, દર છે ને સાપ છે, બરાબર. એવી રીતે યોગી એટલે કે યોગમાં આગળ વધ્યો, શરૂ કર્યું, જેને ડેવલપમેન્ટ શરૂ કર્યું છે એવું, બરાબર છે. એક યોગી એટલે યોગ પ્રાપ્ત કરી લીધો છે, બરાબર. એક સ્તર આવી ગયું છે, એક યોગ એટલે સાવ પૂર્ણતા આવી ગઈ છે. એમ પેલા શ્લોકમાં શું કીધું હતું બીજામાં, કે તત્ર 2 વસ્તુ, એક અગ્નિ જ્યોતિ અહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છંતી, બ્રહ્મવિદ પ્રાપ્ત કરીને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે એ પૂરું થઈ ગયું, એક પૂરું કરી દીધું. પછી બીજામાં શું કીધું, કે ધૂમો રાત્રિસ તથા કૃષ્ણ, બરાબર. એને સંઘર્ષ છે, જો જીવનમાં સંઘર્ષ છે. શેનો સંઘર્ષ છે, અસ્તિત્વનો નથી, વિકાસનો છે. 2 સંઘર્ષ હોય, મજૂર નહીં સંઘર્ષ છે, પણ શેનો છે, અસ્તિત્વનો છે. જંગલના પ્રાણીઓ નહીં સંઘર્ષ છે, શેનો છે, અસ્તિત્વનો છે, ડેવલપમેન્ટનો નથી, બરાબર. આને એવો નથી, બરાબર. કેમ કે ઈ ક્યારે શરૂ થાય, જ્યારે અસ્તિત્વનો પૂરો થાય ને ત્યારે વિકાસનો શરૂ થાય. અસ્તિત્વના સંઘર્ષ વાળાને વિકાસનો સંઘર્ષ ન હોય ત્યારે, બરાબર. એટલે કોઈ ભિખારીને તમે ધ્યાન કરતો નહીં જોવો, જો બેઠો હોય મંદિરની બહાર જ, પણ ધ્યાન એનું ખિસ્સામાં હોય સામેવાળા. શું કામ, તો કે એને અસ્તિત્વનો સંઘર્ષ છે. એને ગમે તેમ કરીને આ શરીર ચલાવવું એ જ એના માટે સંઘર્ષ થઈ ગયો છે. પણ એક વ્યક્તિ એનાથી ઉપર ઉઠી જાય,
એટલે ઉપર ઉઠે એટલે એટલું જ નહીં માત્ર કે એને 2 ટાઈમ જમવા મળી જાય, એટલે એવો કે એને પોતાના શરીર માટે, પોતાના મન માટે ઓછામાં ઓછી વસ્તુની જરૂર પડે. બરાબર? મનોરંજનની જરૂર મનને પડે. તો માનો આપણો સંઘર્ષ અસ્તિત્વનો જ છે, આપણો અસ્તિત્વનો જ સંઘર્ષ છે કે જો મનોરંજનની જરૂર પડે, પાર્ટીની જરૂર પડે, બીજા 50-100 લોકોની પ્રશંસાની જરૂર પડે, તો આ બધા જ ક્યાં સંઘર્ષો છે? અસ્તિત્વના છે, અલગ અલગ. બરાબર? પણ એક સમય એવો આવે કે જ્યારે શેનો સંઘર્ષ આવે? વિકાસનો. એટલે શું કીધું કે ધૂમો રાત્રિસ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ. હવે શું કીધું? તત્ર ચાંદ્રમસમ જ્યોતિ. એ શું કરે છે? ચાંદ્રમસ જ્યોતિ એટલે પ્રકાશની પ્રાપ્તિ કરે છે. કોની? ચંદ્રમાની. ચંદ્રમાના જ્યોતિની પ્રકાશની પ્રાપ્તિ કરીને તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. ત્યાં યોગી આવ્યું, એ પણ એક પ્રકારનો યોગ લઈને આવે છે. બરાબર? આ સંઘર્ષની કહાની કીધી એ શ્લોકમાં. બરાબર? અહીંયા શું કહે છે કે અહીંયા એક કોમન મેન છે, એ પણ વિકાસની શરૂઆત કરે છે. એમાં પણ કીધું કે શું કીધું ત્યાં? કે એ પણ ન મુહી હતી, એ પણ મોહ નથી કરતો. કોણ? તો કે યોગી. નૈતે શ્રુતિ જાનન યોગી મુહી હતી કશ્ચન. બરાબર છે? તો આ એવા સંઘર્ષવાળા વ્યક્તિઓનો જીવન વિકાસ થાય એના માટે એવા કેટલાક લોકો હોય છે કે જેનો અસ્તિત્વનો સંઘર્ષ પૂરો થાય છે. જીવન એક સ્તરે આવે એટલે આપણો અસ્તિત્વનો સંઘર્ષ પૂરો થાય. ખબર કેમ પડે? તો કે ખબર પડે પોતાના લક્ષણોમાંથી. કોઈ પણ આયુર્વેદ છે તો એ શું કહે છે કે તમે સ્વસ્થ છો કે બીમાર છો ક્યાં મશીનથી ખબર પડશે? સ્ટેથોસ્કોપથી ખબર પડશે કે થર્મોમીટરથી ખબર પડશે? શેનાથી ખબર પડશે? બીપી મશીનથી ખબર પડશે? તો શુગર ચેક કરવાના મશીનથી ખબર પડશે? તો કે નહીં. શેનાથી ખબર પડશે? તો કે તમારા શરીરથી ખબર પડશે. તમારા શરીરથી ખબર પડશે. તે કેવી રીતે ખબર પડશે? તો કે એટલે ખબર પડશે કે તમે જે અંગને કોઈ વ્યક્તિ યાદ ન કરતો હોય, સપોઝ, તો માનવાનું કે એ અંગ એ વ્યક્તિનું સારું છે. બરાબર? સપોઝ કોઈ વ્યક્તિને તમે પૂછો કે પગ કેટલી વાર તમે યાદ કર્યા છે, તો એ એમ કે મેં લગભગ 10 વાર યાદ કર્યા, તો માનવાનું પગમાં દુખાવો છે. એમ કહો કે દાંતને કેટલી વાર યાદ કર્યા? કે 5 વાર, તો દાંતમાં દુખાવો છે. જે અંગ સ્વસ્થ થઈ જાય એને તમે ડિટેચ થાવ એનાથી, એ ભૂલો. બરાબર? ત્યારે રોગની જર્ની અહીંયા પૂરી થાય. ત્યાં સુધી ચેતના એમાં રહે જ્યાં સુધી એ રોગી છે, ત્યાં સુધી ચેતના ત્યાં છે. રોગીથી ઉપર જાય એટલે શું થાય? એ અંગ સ્વસ્થ થઈ ગયા, ઓટોમેશન આવ્યું. એ અંગ ઓટોમેશનથી કામ કરે. બરાબર? એ સ્વસ્થ અંગો જેટલા છે એટલા જો ઓટોમેશનથી કામ કરે, તમારે કંઈ કરવાની જ જરૂર નહીં. પગ એની રીતે જ ચાલે. બરાબર છે? પગ એની રીતે જ ચાલતા જાય, થાકે એટલે એમને બેસી જાય, પાછા સરખા જ થઈ જાય, પાછું બધું એને જરૂર નહીં, એની પર એટેન્શન દેવાની જરૂર. બરાબર? પણ જેવા એ દુખે તો આપણને વારંવાર યાદ આવે. દાંત છે તો કેટલી વાર ભટકાય પણ આપણને કંઈ થાય નહીં. પણ જેવા દુખે, જેવું સડે, તો શું થાય? ત્યાં દુખાવો છે એટલે આપણને વારંવાર ત્યાં ધ્યાન ખેંચે. બરાબર? ત્યાં એનો શું શરૂ થાય? અસ્તિત્વનો સંઘર્ષ શરૂ થાય, અંગોનો. બરાબર? વળી પાછો એ પૂરો થાય એટલે વળી પાછો આપણો આગળનો શરૂ થાય. બરાબર? એવી રીતે અહીંયા શું કીધું કે નૈતે શ્રુતિ પાર્થ જાનન, આ 2 ગતિને જાણી લે છે તો યોગી મોહ નથી પામતો. કેમ? તો કે એનું માઇન્ડસેટ તૈયાર થઈ ગયું હોય છે. કેમ કે મોહમાં શું ભાગ ભજવે છે? અજ્ઞાન કાં તો વિપરીત જ્ઞાન. આ 2 એના રીઝન હોય છે. એ નોલેજથી એનું દૂર થઈ જાય છે. સપોઝ કેટલીક વસ્તુ એવી છે કે એ જ્ઞાનથી જ દૂર થાય. બરાબર છે? એના માટે બીજો કોઈ ઉપાય ન હોય. સપોઝ એવું છે કે કેટલાક કોઈ અગ્નિ છે. બરાબર? તો અગ્નિ કોઈને અડી જાય તો એવું જરૂરી ખરું કે એ અગ્નિને જાણતો હોય તો જ એને દજાડે? કે એને ખબર હોય કે અગ્નિ, ખબર હોય કે નહીં આ અગ્નિ છે, આ ગરમ લાગે, તો જ એને કરે, નકર કાંઈ ન થાય? એવું થાય?
એવું ન થાય ને, એ તો વસ્તુ સ્થિતિ છે ને. જેમ બાળકને પણ અગ્નિ લાગી જાય તો એ દાઝી જાય, બરાબર છે. પણ નિંદા એવી નહીં. સપોઝ કોઈની નિંદા કરે છે, બરાબર, હવે તમે જાણો નહીં તો દુઃખ થાય? તો દુઃખ ન થાય. હવે જાણી લે તો, એનું જ્ઞાન થાય તો દુઃખ થાય. કોઈ પ્રશંસા કરે છે, આને જાણી નથી તો એને આનંદ આવે, સુખ થાય? ન થાય ને. પણ એનું નોલેજ થાય તો સુખ થાય ને. તો એ શું થયું કે એના નોલેજ અધીન રહ્યું. એને જો નોલેજ થશે તો થશે. અગ્નિ જેવું નથી, નોલેજ નહીં હોય તો નહીં થાય. એમ કેટલીક વસ્તુ એવી છે કે જે નોલેજથી બદલે છે, બરાબર. આપણું માઇન્ડસેટ શેનાથી બદલાય? તો કે આપણને નોલેજ આવે. આપણને નોલેજ આવે તો આપણું માઇન્ડસેટ બદલાય. એના સિવાય ગમે તેટલું કરો એનાથી બદલાય નહીં. એટલે શંકરાચાર્ય બી શું કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, બરાબર છે. મુક્તિ માટે જરૂરી માઇન્ડસેટ છે. તો એ કહે છે કે માઇન્ડસેટ શેનાથી બદલાય? તો કે નોલેજથી, જ્ઞાનથી. એટલે એ કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ, સાગર ગમન કરો, વ્રત પરિપાલન કરો, આ બધું જ કરો. પણ જ્ઞાન નથી તો માઇન્ડસેટ ચેન્જ થવાનું નહીં. વ્યક્તિ ત્યાં જ રહેવાનું, બધું એ કરીને પણ એ છે ત્યાં જ. કેમ કે એ અહીંથી એનું માઇન્ડસેટ ચેન્જ નથી થયું. તો અહીંયા શું કહે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. એટલે બધા જ કાળમાં, ટેમ્પરરી નહીં, એકવાર નહીં, કે હંમેશા એ યોગ સાધવા માટે, બરાબર છે. યોગયુક્ત થા. અહીંયા યોગનો અર્થ જ્ઞાન, બરાબર છે. એ જ્ઞાનયુક્ત થાય એટલે માઇન્ડસેટનું જે જ્ઞાન છે એના તરફ તું આકર્ષણ, એના તરફ તું પ્રવાસ કર, એના તરફ તું યાત્રા કર. સર્વેષુ કાલેષુ એટલે કે બધા જ કાળમાં. તો અહીંયા એને ઉપદેશ છે કોમન મેન. બે પેલા બતાવ્યા, હવે એને કીધું કે ઉપદેશ આપ્યો કે તારે યદી તારું ડેવલપમેન્ટ કરવાનું છે, તારો વિકાસ કરવાનો છે, તો તું આવું માઇન્ડસેટ તૈયાર કર. તો આ બે શ્લોકમાં એ સમજાવે છે કે બે ગતિ, શુક્લ અને કૃષ્ણ, બે સાધકોની, એમાંથી છેલ્લો સાધક છે એ આદર્શ. પેલો ઉત્તમ પણ બીજો આદર્શ, એ બેમાં ફરક. એક ઉત્તમ છે, સેકન્ડ આદર્શ છે. બેમાં શું ફરક? તો કે બેમાં ફરક એટલો કે બે વ્યક્તિ આ છત ઉપર ચડી ગયા, બરાબર, પણ બીજો વ્યક્તિ છે ને એ સીડી રાખતો, બરાબર. ઓલા લોકો ઉપર ચડ્યા, ઋષિ મુનિમાં ને બીજામાં ફરક શું છે કે ઋષિ છે એ ઉપર ચડ્યા ને એને સીડી રાખતા ગયા. સીડી રાખ્યા ને એટલે એ સીડીથી પાછા બીજા 10 ચડ્યા. ઓલો ઉપર ચડી ગયો તો બીજા એને જોઈને ન ચડી શકે, કેમ કે એને સીડી નથી રાખી, ઉપર બે ચડી ગયા. સેકન્ડ છે ને એ સીડી રાખે છે, એટલે શું કરે છે કેમ કે એ એવું કરીને ઉપર આવ્યો, બરાબર. એટલે એમને કીધું કે સેકન્ડ જે છે સાધક એ શું કરે છે, એના પાસેથી શું લેવા જેવું? તો કે એની પાસેથી એક જ લ્યો જીવનમાં, માઇન્ડસેટ. હંમેશા કોમન મેનનો માઇન્ડસેટથી તમારે અનકોમનમાં જવાનું, તો વિકાસ છે. એક અસ્તિત્વનો સંઘર્ષ છે, ત્યાંથી નીકળીને વિકાસનો સંઘર્ષ શરૂ કરવાનો. નકર જીવનભર અસ્તિત્વનો સંઘર્ષ છે, અને અસ્તિત્વનો જો સંઘર્ષ પૂરો થઈ ગયો તો જીવન ધ્યેય વિહીન થાય છે. આજે હજારો લાખો લોકોનું છે. તમે ગામડે જાઓ, 60 વર્ષના વ્યક્તિને જુઓ, એ શું કરે છે? એ શું કામ ઉઠતો તો યુવાનીમાં? તો કે યુવાનીમાં એટલે ઉઠતો તો ખેતરે જવાનું છે, દુકાને જવાનું છે. દુકાન બંધ થઈ ગઈ, ખેતર પૂરું થઈ ગયું, પછી તો કે ઘરે તકલીફ, ઘરનું કામ હતું, ઘરનું કામ એ પૂરું થઈ ગયું 60 વર્ષથી. હવે શું કરે છે? તો કે હવે એ ગામના મંદિરે, ગામના ચોરે, ગામને બેસે છે. વાત શેની કરે છે? કોઈ અધ્યાત્મની, કોઈ ધર્મની, કોઈ ગીતાની, કોઈ નહીં. એ શું કરે છે? કોની વહુ ક્યાં આવી, એ શું કરે છે, ક્યાંથી આવી, આ તો આવો છે, ઓલો આવો છે, ઓલું આમ છે. શું કરે છે? એના માઇન્ડમાં કચરો નાખે છે. આ ઉંમરે પત્તા રમે છે, કેમ કે જીવનમાં બીજું કઈ છે જ નહીં. ટાઈમ જ કાઢવાનો છે. હવે ટાઈમ જેટલી મહત્વની વસ્તુને લોકો ટાઈમ પાસ કરવાનો કહે છે, કેમ કે એની પાસે એવું કોઈ વેલ્યુ એડિશન છે જ નહીં. 3 પત્તી રમે છે, એકલો રમે છે, મોબાઈલમાં રમે છે, કેમ કે એની પાસે જીવનમાં કરવા જેવું કઈ છે જ નહીં. કેમ? તો કે પેલા એને જ્યારે એની સમય હતો ત્યારે એને વેલ્યુ એડિશન નથી કર્યું, કોઈ એને શીખડાયું નથી કે સમયનું મૂલ્ય છે. મનુષ્ય જીવન લાખો વર્ષ પછી મળે,
અને એ પણ 70 વર્ષમાં મળે ને એ પણ અનસર્ટન મળે. નક્કી નથી, ગેરંટી નથી. આયુર્વેદ ગેરંટી નથી આપતું કે આ રસાયણ લઈ લ્યો, ગેરંટી 100% ચ્યવનપ્રાશ ખાવ 100 વર્ષ જીવશું. એવું કાંઈ થાય નહીં. ગમે તે દિવસે શરીરમાં એવા ફેરફારો આવે એનું કોઈ સર્ટન નથી, અનસર્ટન છે. તો એટલું અમૂલ્ય જીવન એ વેડફી નાખે. શું કામ? એનો માઇન્ડસેટ નથી, એ તૈયાર નથી થયો, એ સમયને વેલ્યુ નથી કરતા, એ વેલ્યુને વેલ્યુ નથી દેતા, એ મૂલ્યને નથી વેલ્યુ દેતા. એટલે એ જીવનભર પશુ જીવન થઈ જાય છે. એ કોમન મેન કરતા પણ એ નીચે ઉતરે છે. કેમ કે જો એ વિકાસ નથી કરી શકતો તો સૃષ્ટિનો નિયમ છે કે જે વિકાસ નહીં કરે ને એ ત્યાં તો રહેશે જ નહીં, એ ત્યાં તો રહેશે જ નહીં. એનાથી શું થશે? પતનમાં થશે. કાં એ વિકાસ કરે એક જ છે, કાં એ સ્ટ્રગલ કરે, કાં એ સંઘર્ષ કરે, કાં એ સંકલ્પ લે, એને પોતાના જીવનમાં સંઘર્ષ નથી તો લોકો કહે છે કે તમે વ્રત. એટલે આપણે ત્યાં શું આવ્યું? ઉપવાસ. ખબર છે? બધા કરતા હશે, પણ એ આપણે કરીએ એવો નહીં. ઉપવાસ ઋષિ મુનિઓએ શા માટે આપ્યો? અત્યારે એનો ઉપવાસ કરી દીધો બધાએ, પણ એ શા માટે આપ્યો? જો બહારના લોકો ફાસ્ટિંગ કરે ને એ માત્ર બોડી માટે કરે છે, વેઇટ મેનેજમેન્ટ માટે કરે કે આ 40 વધી ગયું તો હવે ફાસ્ટિંગ કરીએ, બરાબર, એના માટે કરે. ઋષિ મુનિએ બોડીને તો એન્ડમાં મહત્વ આપ્યું. એ બાય પ્રોડક્ટ છે. એને શું આપ્યું કે તમારી પાસે 5, 7, 10 સ્વાદના વ્યંજનો હશે, છતાંય તમે સંકલ્પ લેશો કે નહીં આજે એકાદશી છે, આજે મારે નથી ખાવું, તો શું થશે? તો કે એક શક્તિ વધશે તમારી, બરાબર, તમારું કમિટમેન્ટ વધશે, બરાબર છે. એ અડગ રહેવા કમિટમેન્ટ માટે એક નિયમ કર્યો કે સાધનો બધા છે મારે વાપરવાનું ઓછું છે, કેમ કે એના પ્રત્યેથી મારે ડિટેચ થવાનું છે. એટલે એને એક આપ્યો કે સૌથી વધારે અટેચ ક્યાં વ્યક્તિ થાય? તો કે અટેચ થાય જમવા, ટેસ્ટમાં, રસ, બરાબર છે. તો ત્યાંથી એને ડિટેચ કર્યો કે બધુંય છે, ઘણી બધી વસ્તુઓ છે, વ્યંજનો છે, મીઠાઈઓ છે, કેટલા સ્વાદવાળા છે, ઘણું બધું છે, પણ છતાંય મારે એક દિવસ ટ્રાય કરવી છે કે એક દિવસ હું કાંઈ નહીં ખાઉં, બરાબર છે. એનો અર્થ એવો નહીં બીજે દિવસે એનું વેર વાળીશું, બરાબર છે, કે બીજે દિવસે ડબલ ખાઈશ, તો એને હાવ કન્સેપ્ટ જ મરી ગયો, પછી પૂરું થઈ ગયું. કેમ કે બારસના દિવસે કઈ વાંધો નથી, એકાદશીમાં ભગવાનને ખરાબ, બરાબર, બારસે ખુશ થઈ જાય આપણે ડબલ ખાઈ તો, બરાબર કે વાહ. તો પારણામાં 5, 10 આઈટમ, 15 આઈટમ, એ કન્સેપ્ટ જ હોય, બરાબર છે. એ શું થયું કે કન્સેપ્ટ હતું કે ડિટેચ કેટલું હું રહીશું, તો મારામાં સંકલ્પની શક્તિ વિકસિત થાય, કમિટમેન્ટની શક્તિ વિકસિત થાય. ને આ જે બધાય બાળકોમાં નથી થતી. જુઓ તમે બાળકોમાં જોયું, યુવાન થતા કોઈ કમિટમેન્ટ નથી હોતું, કોઈ જગ્યાએ કમિટમેન્ટ નથી એની, કોઈ જગ્યાએ નિયમિતતા નથી, કોઈ જગ્યાએ પ્રાયોરિટી નથી એની. આ શું થાય છે? એની બહુ મહત્વની મનની શક્તિ નાશ પામી જાય છે, બરાબર. તો આપણને વગર અભ્યાસે કે વગર આયાસે એક આપણા જીવનમાં આવે એટલે ઋષિ મુનિઓએ આવા નાના નાના પ્રયોગો આપ્યા હતા કે જે સામાન્ય વ્યક્તિ પણ અધ્યાત્મની આ શક્તિ વિકસિત કરી છે, બરાબર. એટલે અહીંયા એ કહે છે કે મનની એક શક્તિ છે સ્ટ્રગલ, બરાબર. એ સ્ટ્રગલનો એ વિકાસ માટે ઉપયોગ કરે. વિકાસ માટે ઉપયોગ કરવા માટે શું કરે? માઇન્ડસેટ તૈયાર કરે. માઇન્ડસેટ તૈયાર કરવા માટે શું કે હું સ્ત્રી છું તો મારો રોલ એવો હોવો જોઈએ વહુ તરીકે કે મારા રોલને હું અન્યાય નહીં કરું, 100% વેલ્યુ આપીશ, હું 100% વેલ્યુ આપીશ. ને એમાં મારે કદાચ ઝૂકી જવું પડે તો હું ઝૂકી જઈશ, સહન કરવું પડે તો હું સહન કરી લઈશ. ગુરુજી હંમેશા એવું કહેતા કે તમે જ્યારે આગળ જશો ભણાવવાનું તમારો રોલ આવશે, સામેવાળો વેલ્યુ કરે કે ન કરે, તમારું કમિટમેન્ટને તમારે વેલ્યુ લેવાની છે કે એ વેલ્યુ 100% એના જીવનમાં આપીશ. જો આવું કરશો તો તમે શું થતું જશે? તો કે એવું થતું જશે કે સામેવાળાના જીવનમાં વેલ્યુ વધતી જશે. વેલ્યુ વધતી જશે ને એટલે એ વેલ્યુ આપતો જશે, એ વ્યર્થ નહીં જાય ક્યારેય. હા, એ વચ્ચેનો ગાળો સહનનો છે, એમાં બધા નથી ટકી શકતા, વચ્ચે સ્ટ્રગલ છે. આજે તમે વેલ્યુ આપી, કાલે વેલ્યુ નહીં આપવા માંડી, કેમ કે એ પચાવતા એને વાર લાગશે. પણ એકવાર એને પચી ગઈ તો એનું માઇન્ડસેટ તૈયાર થઈ જશે. તો આપણા રોલને પૂરો ન્યાય આપવો, પૂરી વેલ્યુ આપવી,
અને જીવનમાં સ્ટ્રગલ છે એ અસ્તિત્વ માટેની નહીં પણ વિકાસ માટેની છે. અસ્તિત્વ માટેની સ્ટ્રગલ તો બધાને, એનું મહત્વ નથી. એ સ્ટ્રગલ વિકસિત નથી કરતી આપણને, એ સર્વાઈવ કરે છે. અસ્તિત્વનો સંઘર્ષ સર્વાઈવલ છે, સર્વાઈવ કરે છે. પણ વિકાસ માટે સંઘર્ષ આપણને વિકસિત કરે છે. એ સ્ટ્રગલ એ ક્રિએટેડ છે. જેમ કે ગુરુ બાળકો છે તો એને બધું જ છે, તો શું કરીએ છીએ એને, તો કે એને ક્રિએટેડ સંઘર્ષ કરીએ. જમવાનું છે છતાં પણ આટલું વાંચવાનું, ત્યાં સુધી એને નહીં મળે જમવાનું. વાંચ્યું નથી, જમવાનું નહીં મળે. હવે ભૂખ્યો રહ્યો ને એટલે એનું કમિટમેન્ટ આવી ગયું, આટલું કર્યા વગર નહીં જમવું, આટલું વાંચ્યા વગર નહીં જમવું. એ શું થયું, એ ક્રિએટેડ થયું ને. તો આ થયો ડેવલપમેન્ટ માટેનો સંઘર્ષ. હવે એ કહે છે છેલ્લા શ્લોકમાં કે કેટલા એવા આયામ છે કે જે જીવનને વિકસિત કરે છે. તો એવા આયામો આવતા શ્લોકમાં આપણે જોવાના છીએ. આવતા વખતનો શ્લોક છેલ્લો છે કે જ્યાં જીવન વિકાસના પગથિયા આપ્યા છે અલગ અલગ પર્સનાલિટી પ્રમાણે. તો આવતા વખતે શ્લોક જોઈને પછીનો જે અધ્યાય છે એ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. તો આવતા વખતે છેલ્લો શ્લોક છે અને એમાં જીવન વિકાસના અલગ અલગ આયામ આપ્યા છે પર્સનાલિટી પ્રમાણે, એ આપણે જોશું.